શું તમે જાણો છો કે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને કેટલાક ગુપ્ત સંકેતો આપે છે? હા, શિવપુરાણ અનુસાર જો શ્રાવણ મહિનામાં તમને આ 4 ખાસ વસ્તુઓ અચાનક દેખાઈ જાય, તો સમજી લેજો કે તમારી દરેક પ્રાર્થના સ્વીકારાઈ ગઈ છે અને તમારા જીવનના તમામ કષ્ટો હવે પૂરા થવાના છે. આ 4 વસ્તુઓ કઈ છે અને તે દેખાવાનો અર્થ શું થાય છે, તે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે ચોથી વસ્તુ સૌથી મહત્વપૂર્ણ અને દુર્લભ માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. જો તમે પણ શિવજીના પરમ ભક્ત હોવ અને શ્રાવણ મહિનામાં તેમની કૃપા મેળવવા માંગતા હો, તો હમણાં જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ જરૂર લખો. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય. આ દિવસોમાં બ્રહ્માંડમાં શિવ શક્તિ ખૂબ જ સક્રિય હોય છે. ચાલો જાણીએ એ 4 દિવ્ય સંકેતો વિશે જે દર્શાવે છે કે મહાદેવ તમારા પર મહેરબાન થયા છે. ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તે મહાદેવના વાહન નંદીજીનું પ્રતીક છે. જો શ્રાવણ મહિનામાં અચાનક સવારે કોઈ ગાય તમારા ઘરના દરવાજે આવીને ઊભી રહે અથવા ભાંભરે, તો આ એક અદ્ભુત સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને અટકેલા કાર્યો પૂરા થવાના છે. તે ગાયને રોટલી કે લીલું ઘાસ જરૂર ખવડાવો. સાપ ભગવાન શિવના ગળાનું આભૂષણ છે. જો શ્રાવણ મહિનામાં તમને ક્યાંય પણ સાપ દેખાય, તો ગભરાશો નહીં. શિવપુરાણ અનુસાર આ સંકેત દર્શાવે છે કે મહાદેવ પોતે તમને દર્શન આપી રહ્યા છે. આનો અર્થ એ છે કે તમારા પર આવનારી મોટી મુશ્કેલી ટળી ગઈ છે અને પિતૃદોષમાંથી તમને મુક્તિ મળી છે. જ્યારે તમે સવારે મંદિરે જાવ અને તમને શિવલિંગ પર કોઈ ખાસ આકૃતિ કે સુંદર રીતે ગોઠવાયેલું બિલીપત્ર જોવા મળે, અથવા તમને સપનામાં બિલીપત્રનું ઝાડ દેખાય, તો સમજી લેજો કે તમારી પૂજા સીધી મહાદેવ સુધી પહોંચી ગઈ છે. આ સંકેત આર્થિક તંગી દૂર થવા અને ધનલાભ થવાનો ઇશારો કરે છે. ભગવાન શિવને ભોળાનાથ કહેવાય છે અને તેઓ ઘણીવાર સામાન્ય માણસ કે સાધુના વેશમાં પોતાના ભક્તોની પરીક્ષા લેવા અથવા આશીર્વાદ આપવા આવે છે. જો શ્રાવણ મહિનામાં કોઈ સાધુ કે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે, તો તેને ખાલી હાથે ન વાળો. તેમને અન્ન અથવા ધનનું દાન જરૂર કરો. આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરના તમામ પાપ અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ ગયો છે. મિત્રો, મહાદેવના આ સંકેતો આપણને યાદ અપાવે છે કે તેઓ હંમેશા આપણી સાથે છે. શું તમને આ શ્રાવણમાં આમાંથી કોઈ સંકેત મળ્યો છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ મહિમા જાણી શકે. આવા જ બીજા રસપ્રદ અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. હર હર મહાદેવ.